અમરેલીમાં યુવક પર હુમલો કરનાર 4 સિંહોને આજીવન કેદ। શું ખરેખર સિંહોને જેલમાં મોકલવામાં આવ્યા છે કે પછી સોશિયલ મીડિયા પર ફરી એકવાર સત્યને વધારીને બતાવવામાં આવ્યું છે? આખું સત્ય જાણીને તમે પણ ચોંકી જશો। અંત સુધી વિડીયોને જરૂરથી જોજો। તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ। સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં યુવક પર હુમલો કરનાર 4 સિંહોને આજીવન કેદની સજા આપવામાં આવી છે। હવે જાણીએ કે આ દાવામાં કેટલું સત્ય છે। તો તપાસમાં સામે આવ્યું કે થોડા દિવસો પહેલા અમરેલી જિલ્લાના કોવાયા ગામમાં એક યુવક પર સિંહોએ હુમલો કર્યો હતો, જેમાં યુવકનું મોત થયું। ત્યારબાદ વન વિભાગે હુમલામાં સામેલ હોવાની શંકા પર 4 સિંહોને પકડી લીધા હતા। વન વિભાગે સિંહોના સેમ્પલની લેબોરેટરીમાં તપાસ કરાવી। રિપોર્ટમાં માનવ અવશેષ મળ્યા હોવાની માહિતી સામે આવી હતી, જેના આધારે અધિકારીઓએ આ સિંહોને ફરી જંગલમાં છોડવા યોગ્ય નથી એવું માન્યું। અહીં સૌથી મહત્વની વાત એ છે કે સોશિયલ મીડિયામાં આજીવન જેલ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે। હકીકતમાં સિંહોને કોઈ કોર્ટ દ્વારા જેલની સજા આપવામાં આવતી નથી। તેનો અર્થ એટલો છે કે આ સિંહોને હવે જંગલમાં છોડવામાં નહીં આવે અને તેમને વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર અથવા ઝૂમાં કાયમી દેખરેખ હેઠળ રાખવામાં આવશે। એટલે કે આજીવન કેદ શબ્દ કાનૂની સજા નહીં, પરંતુ કાયમી કેદમાં રાખવાનો નિર્ણય દર્શાવે છે। તો રાહી ન્યૂઝના ફેક્ટ ચેકમાં વાયરલ દાવો આંશિક રીતે સાચો સાબિત થાય છે, કારણ કે હુમલા બાદ 4 સિંહોને પકડવામાં આવ્યા હતા અને તેમને જંગલમાં પાછા ન છોડવાનો નિર્ણય લેવાયો છે। પરંતુ સિંહોને આજીવન જેલની સજા જેવી ભાષા સોશિયલ મીડિયા પર થોડી વધારે રજૂ કરવામાં આવી છે।